અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જમ્મુ કાશ્મીરના કટરા શિવખોડી ખાતે હિન્દુ યાત્રાળુઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા 10 યાત્રાળુઓના મોત નીપજ્યા છે, જેના સમગ્ર ભારતભરમાં ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આતંકવાદી પ્રવૃત્તિઓને જડમૂળથી ખતમ કરવા ભારત સરકારના રાષ્ટ્રપતિને સંબોધીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેમજ મોડાસા 4 રસ્તા પર આતંકવાદીનું પુતળા દહન કરી આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ સંજયભાઈ બાવસાર સહિત જિલ્લાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આજે આવેદનપત્ર અને 4 રસ્તાઓ ઉપર પુતળા દહનનો આજે પ્રોગ્રામ રાખેલો છે। એ જમ્મુ કાશ્મીરમાં જે ધાર્મિક શ્રદ્ધાળુઓ જે પ્રવાસે જતા હતા ત્યારે પાકિસ્તાન દ્વારા જે જહાતી પ્રવૃત્તિવાળા જે આતંકવાદીઓએ આપણા હિન્દુ ધર્મના જે યાત્રિકો હતા એમને ગોળીઓથી અને બોમ્બથી એમને ઉડાડી મારવામાં આવે છે। એ અનુસંધાને આજે અરવલ્લી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર સંબોધીને જિલ્લા કલેક્ટરને પણ સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જય શ્રી રામ, જય શ્રી રામ। માલપુરથી અલ્પેશ પાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।